રામાયણની અંદર ભગવાન ભોળાનાથ બોલ્યા છે કે ભવાની, જે માતા પિતાનું ન માને, જે મા બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, જે માતા પિતાનું ન માને, જે ચોરી કરે, પરસ્ત્રી ગમન કરે, બીજાનું ધન લૂંટી લે, બીજાનું ધન હરણ કરવાની ભાવના હોય, એ બધા જ આ દુનિયાના અસુર જાણવા દેવી, जिनके यह आचरण भवानी सो जानेऊ निशिचर अभिमानी। हे देवी, જેના આવા આવા આચરણ હોય એને કહેવાય અસુર. અસુર એટલે કે અસુસુ રમંતે ઇતિ અસુરાહ, કે જેની વૃત્તિ સદૈવ ગલત તરફ જાય, સદૈવ ગલત કામ કરે, સદૈવ બીજાનું ખોટું વિચારે, જે બીજાનું બુરું ઈચ્છે, જે કરે બીજાનું બુરું, શબ્દ સમજો, જે કરે બીજાનું બુરું, મહાદેવજી કરે પહેલા એનું પૂરું. સમજાય તો એટલે થાય તો કોકનું સારું કરવું, વાલા થાય તો કોકને મદદ કરવી. બધાયનું તમે કદાચ ખાઈ જાવ ને, ખોટું ન લાગે તો સમજાવું, નહીં લાગે ને, તમે બધાયનું ખાઈ, જો કે ખાવું જ ન જોઈએ, ખોટી રીતે કોઈનું ખાવું જ ન જોઈએ, પણ કદાચ ભૂલથી બધાયનું ખવાઈ જાય, કદાચ ખોટી રીતે ખવાઈ ગયું હોય અજ્ઞાનવશ, તો પચી જશે. પણ યાદ રાખજો, બ્રાહ્મણનું જેથી ખવાઈ ગયું, મહાદેવજી એમ કહે છે કે જે દિવસે બ્રાહ્મણનું ધન તમે ખાધું, તો મહાદેવજી એમ કહે છે કે એમાંથી હું પણ તમને નહીં બચાવી શકું. થાય તો કોકને મદદ કરો, થાય તો કોકને બેઠા કરો, કોઈ આગળ વધતું હોય તો એના કાર્યમાં મદદ કરો. હું એમને રોજ આ નારાયણભાઈની સામુ એમને અમે નથી આમ જોતા વાલા, એમને હું એમને નથી કહેતો. આ બીજી કથા, અને એવું કહે છે કે હજી શિવ મહાપુરાણ. શું કામ? કારણ એને ખબર છે કે વામન દાદામાંથી એક પણ રૂપિયો પોતાના ઘરે નથી લઈ જતા. તમે અહીંયા જે કંઈ આપો છો ને વાલા, આમાં આપણે બધું ગૌશાળામાં જ વાપરવાનું છે. અમારી ઉપર તો ઠાકોરજીની દયા છે, અને અમારા બાપુજી એટલે પ્રવીણ દાદા, મારા બાપુજી, એનો અમારી ઉપર આશીર્વાદ છે. અમારા માટે ઘણું બધું મુકતા ગયા છે. આજ સુધી ક્યારે લાંબો હાથ ન કરવો પડે ને, એટલું બધું મારા બાપુજી અમારા માટે મૂકીને ગયા છે વાલા. અમે કોના દીકરા? અમે પ્રવીણ દાદાના, અમે રાજા રણછોડના દીકરા. નાનામાં નાનો કોઈ સામાન્ય પટ્ટાવાળાનો દીકરો હોય તો એમ રોપમાં ફરતો હોય. અમે 14 બ્રહ્માંડનો ઈશ્વર, મારો બાપ રાજા રણછોડ, એના અમે દીકરા. અમે માંગવા નથી આવ્યા વાલા. મારે તમને શીખવાડવું છે. કે બને તો કોઈને મદદ કરો, કોઈને બેઠા કરો. આનો ગલત અર્થ ન લેતા. હું એવું નથી કહેતો કે અમને જ આપજો, તમને જ્યાં દેખાય ત્યાં, તમારું જ્યાં, પહેલા તમારા પરિવારથી. હું તો હંમેશા કહેતો આવ્યો વાલા, પહેલા તમારા પરિવાર સામે નજર કરજો કે મારા પરિવારમાં તો કોઈ દુખી નથી ને, મારા પરિવારમાં તો કોઈને તકલીફ નથી ને. હું હંમેશા અમારી બાજુ, આ બાજુ તમે લોકો કરતા હશો, અમારી બાજુ જ્યારે ઘઉં ભરવાની સિઝન આવે ને ભાઈ, એટલે હું હંમેશા એમ કહું કે ભાઈ તમે બધાએ ઘઉં ભરી લીધા? એટલે કે હા. એટલે હું એમ કહું કે કેમ તો બ્રાહ્મણના દીકરાની યાદ ન આવી? સમજાય છે? તમારે ચોખા થતા હોય તો ચોખા દર વર્ષે યાદ આવવી જ જોઈએ બ્રાહ્મણને. કેમ ન આવે વાલા? પૂછો તમે, પેલા આપણા વડીલોને પૂછો. ગામમાં આપણે બધા જયારે ખેતી કરતા અને ખેતીમાંથી અનાજ પાકતું, તો આપણે ડાયરેક્ટ ઘરે નહોતા લાવતા એ અનાજ. એ અનાજનું શું કરતા આપણે? પહેલા અનાજના ગામમાં ખળા થતા. અમારે ત્યાં કાઠિયાવાડમાં તો આવું થતું. અને એ ખળામાંથી પહેલા આપણે કોનો ભાગ કાઢતા? ગામનો ગોર ખાય. ગોર એટલે ભૂદેવ. એમાંથી કોનો ભાગ કાઢતા આપણે? ગામનો ગોર ખાય, મોર ખાય, પક્ષી. ગામના પહેલા કોનો ભાગ કાઢીએ? ગામના ગોર ખાય, મોર ખાય, અને ન આપો તો તમારું ચોર ખાય. શાસ્ત્ર કહે છે ભાઈ,
આપણે આપણું ઘરનું નથી કહેતા. એટલા માટે આપણે શું કરતા, શીંગ પાકે ને ખેતરમાં, અમારે ભાવનગર પંથકમાં અહીંયા જો કે થતી જ હશે, પણ શીંગ પાકે ને એટલે શીંગનો આપણે ભલે નાનામાં નાનો માણસ હશે ને તો આમ ખોબો ભરી અને શીંગ લઈને પેલા શિવાલય જશે અને ખોબો ભરીને પેલા શીંગ મહાદેવજીને અર્પણ કરશે. હું તમને એ શીખવાડવા માંગુ છું કે તમારા ઘરમાં તમારો જે બી 8,000 10,000 15 જે તમારો પગાર હોય, આ વાત ઉપર ધ્યાન આપજો. આ મારા બાપુજી અમને શીખવાડીને ગયા છે વાત. નાનામાં નાની તમે સત્યનારાયણની કથા વાંચીને આવો અને ભલે એમાં 5,000 રૂપિયા આવ્યા હોય, પણ મારા બાપુજી એમ કહેતા કે બેટા આ ભગવાનના માર્ગેથી આવેલો રૂપિયો છે એ રૂપિયાને ડાયરેક્ટ ઉપયોગમાં નહીં લેવાનો. જેના માર્ગથી આવ્યો છે પહેલા એના ચરણે ધરી દો. રૂપિયો આવ્યો ને એક રૂપિયો કોઈ અમને આપે તો એક રૂપિયો અમે અમારા ઠાકોરજીની અને અમારી માં અંબા અને ભોળાનાથ આગળ ધરી દઈએ અને પછી એમાંથી જેટલા જોઈતા હોય ને એટલા ભગવાન પાસે માંગીએ કે એટલા જોવે છે. એ મારે તમને એ શીખવાડવું છે કે જો તમે ભગવાનને ધરાવી અને પછી વાપરશો ને ક્યારેય દુઃખી નહીં થાવ. ભલે 5,000 નું કવર, 8,000 નું, 10,000 નું, જેટલું જે પગાર હોય તમારો, પણ એના ઉપર પહેલા તમારો હક નથી. કેમ આપણે ટેક્સ ભરીએ? કયો ભરીએ કે નહીં? આજે પણ કોઈના બી ખેતરની અંદર ક્રૂડ નીકળે, ઓઇલ નીકળે, તેલ નીકળે, તેલ તો ગવર્મેન્ટ રહેવા દે ખેતર તમારી પાસે? તરત એમ કે ચાલો ભાઈ જમા કરાવી દો. એનું જે કાંઈ યોગ્ય વળતર થતું હશે એ તમને ગવર્મેન્ટ આપી દે અને ખેતર તમારી પાસેથી લઈ લે. શું કામ? કારણ કે એ તેલમાંથી એનો સદુપયોગ થાય. સમજાય છે? તો મારે જે તમને શીખવાડવું છે કે તમારા ઘરમાં જે કંઈ આવે તે, અરે કાંઈ નવું ભોજન બનાવો ને વાલા, તો એમાંય ડાયરેક્ટ ગોઠવાઈ ન જવું. આજ તો જો કે 11 છે ને, આમાંથી કેટલા 11 કરી છે? બાકી બધા વાહ કે દાદા પછી બધી કેટલી 11 શું કરવી? આ આપણને પેટનું થાય, ઠેઠનું થાય, શેઠનું થાય, એવી કંઈક વાતો કરો ને. 11 કરવી જ જોઈએ. પેલા 11 કરવી જ જોઈએ. 11 નો બહુ મોટો મહિમા છે અને અમે તમે બધા નસીબદાર છો. જે નસીબદાર હોય એને જ 11 કરવા મળે. ગરુડ મહાપુરાણની અંદર એક શ્લોક છે. શેમાં છે? ગરુડ મહાપુરાણની અંદર એક શ્લોક છે કે વિષ્ણુર એકાદશી ગંગા તુલસી વિપ્રધેનવઃ અસારે દુર્ગ સંસારે ષટપદી મુક્તિદાયિની. ગરુડ પુરાણ એનો ઉત્તરખંડ એનો 19મો અધ્યાય ને એનો 23મો શ્લોક તમને પ્રમાણ આપું. 11 નો મહિમા બતાવતા શ્લોક લખ્યો વેદવ્યાસજીએ ગરુડ પુરાણમાં. અને શું કીધું કે વિષ્ણુર એકાદશી ગંગા તુલસી વિપ્રધેનવ અસારે દુર્ગ સંસારે ષટપદી મુક્તિદાયિની. એકાદશીનું વ્રત, ગંગાજીનું સ્નાન, ભગવાન ઠાકોરજીને એકાદશીના દિવસે તુલસી ચડાવો, બ્રાહ્મણને રાજી કરો અને ગાય માતાને ચારો નાખો, રોટલી રોટલો જે તમે જે જમતા હોવ તે, અથવા તો ઘાસ ખવડાવો. આ ષટપદી મુક્તિદાયિની એકાદશીના દિવસે બ્રાહ્મણ, ગાય, વિષ્ણુ, તુલસી, ગંગા અને ભગવાનનું નામ, આ 6 વસ્તુ મુક્તિ આપનારું છે. બોલો એમાં તમે બધા ફાયદા મને. આજે 11 એટલે બ્રાહ્મણનું સાનિધ્ય મળ્યું છે, ઠાકોરજીની સન્મુખ બેસવાનો અવસર મળ્યો છે. ગંગાનું સ્નાન, તો તમે બધા ગંગામાં સ્નાન કરી રહ્યા છો કારણ કે અત્યારે કથા સ્નાન. એક વસ્તુ તમારા માટે કામની છે, બ્રાહ્મણને રાજી કરવાના છે. ઈ કરી શકો તો આજે કરજો. આજે 11 છે. આજે જ્યારે આપણે માતાજીનો ચુંદડી મનોરથ કરીએ, છેલ્લે ચુંદડી મનોરથ કોણે કર્યો તો? શું કામ કરાય? તમે તમારા માટે કપડા લેવા માટે જાવ ને તો કેટલાના એક જોડ કેટલાના કપડા આવતા હશે અંદાજે? સારામાં સારા આપણે રેમન્ડ ને દિગ્ઝામ એવું કંઈક અહીંયા આવી ત્યારે તો ઓલું રેમન્ડ આડું આવે છે. અહીંયા કંઈક આવે ને બહાર નીકળીને એટલે રેમન્ડ આડું આવે. બોલો એ કંપની છે, આપણે જરાક જવું જોઈએ. આ એક જબ્બાનું કાપડ તો લઈ આવીએ.
બરાબર ને? કોઈ પણ વ્યક્તિ, તમે તમારા છોકરાના કપડા લેવા માટે જાઓ ને ભાઈ, તો એ 1500 થી નીચે એક જોડી આવતી. આજે જયારે આપણે માતાજીનો ચુંદડી મનોરથ કરીએ, માત્ર 500 રૂપિયા એક ચુંદડીના. જેમને પણ ચુંદડી ચડાવવી હોય, તમે જે કંઈ આપશો એ અમે ગૌશાળામાં સેવાકીય પ્રવૃત્તિમાં, મારા માટે નથી કહેતો, તમે આપો એટલા માટે નથી કહેતો. 5 વસ્તુ આવી ગઈ 11ના દિવસે કરવાની, રહી એક, અને તમે રોજ કથા માટે આવો છો, તો એક ચુંદડીના માત્ર 500 રૂપિયા. અને જે તમે 500 રૂપિયા આપો એટલે સાથે પિયુષ દાદાને નામ લખાવજો કે આ બેન તરફથી, આ છોકરા તરફથી, આ ભાઈ તરફથી. તો છેલ્લે પાછા આપણે ચુંદડી મનોરથ વખતે એનું નામ બોલી અને ગાવાનું છે. શું ગાવાનું છે એ સસ્પેન્સ. હા, તમારા હૃદયમાં ભગવાન. પાછું એવું નહીં કે ભાઈ જો કોઈની એક ચુંદડીની કેપેસિટી હોય તો 500, પછી કોઈની વળી 11 ચુંદડીની કેપેસિટી થાય ને તો પછી ના નહીં પાડવાની કોઈને એકાબીજાને. હા, એક આપી દીધી એટલે પૂરું થઈ ગયું એવું નહીં કરવાનું. કેમ કે આપણે 1500 રૂપિયામાં આપણે કાંઈ આવતા, કાંઈ 1500 રૂપિયામાં થતું. અને જેટલી પણ ચુંદડીઓ વધારે ચડશે એટલી માતાજી વધારે રાજી થશે. એટલે વિશેષ નહીં, પણ જેમને પણ. અને ચુંદડી ચડાવવાનો શું ફાયદો છે એ હું હમણાં આગળ તમને સમજાવીશ. પહેલી ચુંદડી કોણે ચડાવેલી, ચુંદડી મનોરથ શું કામ, હમણાં આગળ કથા આવે છે. એક ચુંદડી, 2, 5, જે તમારે ચુંદડી ચડાવવાથી એક તો આરોગ્ય સારું રહે. ચુંદડી ચડાવવાથી તમારો ચૂડી ચાંદલો અમર રહે, અખંડ રહે, ક્યારેય બીમાર ન પડે. વાલા, તમે ટિફિન લઈને મોકલી દો ને, પછી વાંહેથી ફોન ન કરવો પડે કે જમી લીધું. ઈ ફાયદો થાય ચુંદડી ચડાવવાથી. તમારા બાળકો વિદ્યા અભ્યાસમાં પાછા પડતા હોય, એના નિમિત્તે ચડાવી શકો છો. અહીંયા બહુ જ મહિમા છે 11નો. જેટલો ગાઈએ એટલો ઓછો છે. તમારા મનમાં જો માં અંબા વસે, જેના હૃદયમાં માં અંબા વસશે ને એનું જ અહીંથી નામ બોલાશે. બાકી નામ તો આપણું બધાયનું પાડી જ દીધું છે, પણ ઘણાનું ખાલી આમ પાડવા ખાતર જ પાડ્યું હોય, એનું બોલવા ખાતર ન પાડ્યું હોય. અહીંયા એ જ વ્યક્તિનું બોલાશે જેનું નામ અને જેનો ફોટો માં અંબાના હૃદયમાં જેનો ફોટો બેસી ગયો હશે એનું જ નામ અંબાજી ચોકમાં બોલાય. ચારે પીધા વિના કેમ કરી ચાલશે, ચારે પીધા વિના કેમ કરી ચાલશે, કે ચા હાજર નથી તો પછી કોફી પણ ચાલશે. કેમ કોઈએ ચા નથી પીધી? આ ભજન છે હો. આ તમે કહેતા હશો તો તમે તાર સમજો શિવ પુરાણ વખતે સંભળાવીશ. કંઈક બાકી રાખતો જાવ તો તમે એ બાને બોલાવો તો ખરા. આ ભજન છે. ચારે પીધા વિના, કયા રાગમાં છે એ તમને ખબર પડી ગઈ. કેમ કરી ચાલશે, ચારે પીધા વિના કેમ કરી ચાલશે, પણ ચા હાજર નથી તો પછી. એટલે આમ તમે લોકો પીને નથી આવ્યા. જેને જેને હૃદયમાં ભાવ જાગે ને અહીંયા આવીને ઉભા થાય, નામ લખાવી અને પાછું પોતાની જગ્યાએ બેસી જવાનું. તો અહીંયા અસુર કોને કહેવાય એની વ્યાખ્યા સમજાવે છે. અને જો જે સત પ્રવૃત્તિ થતા રોકે એનું નામ અસુર. જે પોતાના માટે જીવે ને, જો ભોળાનાથ કહે છે હું નથી કહેતો, જે પોતાના માટે જીવે એ બધા અસુર, અને જે બીજાના માટે જીવે એ બધા દેવ, એટલે દેવ વૃત્તિ વાળા, બીજાનું કલ્યાણ ચાહવા વાળા, બીજાનું ભલું ચાહવા વાળા. એટલે એ માં ભગવતી દયા દીવાની, કરુણા દીવાની, અને એને કરુણા કરવા માટે થઈ અને માં પ્રગટા. અને માતાજી અહીંયા બહુ સરસ મજાની વાત કરી. શું કીધું? કે જો શક્ય હોય તો બને ત્યાં સુધી એ ભવાની માતા પિતાની જે સેવા ન કરે, જે મા બાપનું ન માને ને, આ દુનિયાના મોટામાં મોટા. એટલે તમારે પણ જીવનમાં જો સુખી થવું હોય તો મારે તમને એક વાત શીખવાડવી છે કે જીવનમાં કાયમી ધોરણે એક વાત ઉતારજો. શું કરવાનું? કે ભૂલશો નહીં રે,
અને માતા પિતાને કદી, જો તમારા હૃદયમાં, અને આ ભજન પૂરું થાય ત્યાં સુધીમાં આમ જો બધા જેને આવવું હોય આવી જાજો અને પાછા ગોઠવાઈ જજો. કેમ કે ગોઠવાઈ જવામાં મજા, એક ચુંદડી, 2, 5, 10, તમારું જેમ આજે 11 છે, આજે ખાલી એક 500 રૂપિયા આપશો ને તો 5 કરોડ જેટલું પુણ્ય મળશે. અને આમાંનો એક પણ રૂપિયો અમારી હારે લઈ જવાનો, કેમ કે એટલું બધું ઉપાડીએ કે એવી શક્તિ નથી વાલે. સમજાય છે? તો શું કહેવાનું? કે ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. એના ઉપકારને વિસરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. એના ઉપકારને વિસરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. હાલો બ્રેક થેરાપી, હાલો પલસાણા વાળા ભૂલી ન જતા, હાલો. બેટીને જેને જન્મ દીધો, બેટીને જેને જન્મ દીધો પાલી પોષીને મોટો તમે કીધો, પોષીને મોટો તને કીધો. આંસુ એની આંખી રે, આંસુ એની આંખમાં ભરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. આંસુ ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. અહીંયા મારે તમને એક વાત શીખવાડવી છે. તમારો નાનો બાળક હોય ને બાળક, વિચાર તો કરો, આ માતૃ પિતૃ પૂજન શું કામ કરવામાં આવે? શા માટે? તમને હોય એને જમતા ન આવડે એટલે તમે શું કરો? માં હોય ને, માં એક વાટકીની અંદર પધારો, માં હોય એક વાટકીની અંદર ખીચડી અને દૂધ એને ક્રશ કરે, ક્રશ તમારી ભાષામાં સમજાવું વાલા, એને આપણે ચોળી નાખવું કહીએ અથવા તો ક્રશ કરે. અને એ વાટકામાં માં લઈ અને દીકરાની પાછળ દોડે કે બેટા એક કોળીઓ ખાઈ લે. બેડરૂમ માંથી ડ્રોઈંગ રૂમમાં, ત્યાંથી ચિલ્ડ્રન રૂમમાં, ત્યાંથી હોલમાં કોણ દોડે? માં દોડે. અને સરવાળે માની દશા આ જ હોય છે હો. માં દોડે બેટા એક કોળીઓ ખાઈ લે, એક કોળીઓ ખાઈ લે. અને એ જ માં મોટી થાય, દીકરો મોટો થાય, માની પણ ઉંમર વધી જાય. પછી કરુણા તો જુઓ, છેલ્લે ફરવાનું તો માને જ રે. પેલા માં ખવડાવવા માટે ફરતી હોય અને ઉંમર થઈ જાય પછી માં એમ કહે કે બેટા એક કોળીઓ ખવડાવી દે, એક કોળીઓ ખવડાવી દે. અને આપણે ખવડાવતા નથી વાલા. કોળે બેસાડી જેને કોળિયા ભરાવ્યા, કોળે બેસાડી જેને કોળિયા ભરાવ્યા, કોળે બેસાડી જેને કોળિયા ભરાવ્યા, કોળે
બેસાડી જેણે તોડિયા ભરાયા યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા કોળે બેસાડી તમને કોળિયા ભરાવ્યા ઘોડે બેસાડી તમને તોડિયા ભરાયા યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા યાદ કરો કેવા કેવા લાડ લડાવ્યા એનું અપમાન કદી કરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે એનું અપમાન કદી કરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે એનું અપમાન કદી કરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે એનું અપમાન કદી કરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે હાલો આ ભજનની છેલ્લી પંક્તિ હૃદયમાં ઉતારજો. મા બાપ એટલે કોણ? માતા પિતા એટલે કોણ? હે આપણે સ્વર્ગસ્થ મોહન બાપા અને લક્ષ્મીબાને યાદ કરવા હોય, તમે તો અમને જોયા હતા, હે અથવા તો મંજુલાબાને યાદ કરવા હોય તો એ કોણ? માતા એટલે કોણ? પિતા એટલે કોણ? શા માટે માતૃ પિતૃ પૂજન કરવાનું? મને આ પંક્તિ બહુ ગમે છે. લક્ષ્મી નારાયણનું એ તો સ્વરૂપ છે. લક્ષ્મી નારાયણનું એ તો સ્વરૂપ છે લક્ષ્મી નારાયણનું એ તો સ્વરૂપ છે. લક્ષ્મી નારાયણનું એ તો સ્વરૂપ છે મુકેશ કહે માથા ઉપર ઋણ એનું બહુ છે. કહે માતા ઉપર ઋણ એનું બહુ છે મુકેશ કહે માથા ઉપર ઋણ એનું ખૂબ છે. કહે માતા ઉપર ઋણ એનું ખૂબ છે સેવાની તાક તમે ચૂકશો નહીં રે. સેવાની તાક તમે ચૂકશો નહીં રે. હાલો સેવાની તાક તમે ચૂકશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. સેવાની દાટ કદી ચૂકશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં ભૂલશો નહીં ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે કે મોતે ના રૂમાલીઓ મોતે ના રૂમાલીઓ અને જમજડા પખાય. માટે કોણ? કે મોતે ના રૂમાલીઓ અને તેથી જમજડા પખાય. પણ મરણ વેળાએ એના થોડું ચિંતા થાય. એ કેમ વિહળીએ કાગડા કે મોઢે બોલો માં ત્યાં તો મને મારું હાથે નાનપણ સાંભળે. પણ આજ મોટ બની બધી મજા મને કરી કે ભૂલશો નહીં, ભૂલશો નહીં, ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. ભૂલશો નહીં ભૂલશો નહીં ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે એના ઉપકારને વિસરશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે. એના યુગને વિસરશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે અરે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો નહીં રે માતા પિતાને કદી ભૂલશો નહીં રે. માતા પિતાને કદી ભૂલશો કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ અને ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આ શ્લોકનો અર્થ બહુ મજાનો થાય છે. ત્વમેવ માતા ઈ તો સમજાય, ત્વમેવ પિતા ઈ પણ સમજાય,
પણ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આ સખા એટલે શું? સખા એટલે મિત્ર. મારે આ એક વસ્તુ તમને સમજાવી છે, પછી આપણે આગળ વધીએ. જ્યારે દીકરો એ પિતાના ખભે ખભો મળાવતો થઈ જાય ને, એટલે પછી પુત્ર છે ને, પુત્ર મિત્રમ વદાચરે. ત્યારે દીકરાએ અને પિતાએ દીકરા સાથે મિત્ર જેવો વ્યવહાર કરવો. જીવનમાં કેમ ચાલવું, કોની સાથે કેમ બોલવું, એ એક પિતા જ એક દીકરાને શીખવાડી શકે. વાલા, તો અહીંયા રામાયણની અંદરમાં ભવાનીને ભગવાન ભોળાનાથ કહે છે કે દેવી, માં નહીં માતુ પિતુ નહીં દેવા, અને બાઢઈ બહુખલ ચોર જુહાર. હે દેવી, જે મા બાપનું ન માને, જે માતા પિતાની સેવા ન કરે, જે મા બાપની પૂજા ન કરે, જે મા બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, આ ચોપાઈ જો જીવનમાં ઉતરી જાય તો જીવન મારું તમારું ક્રાંતિના માર્ગે આગળ વધી જાય. કે માં નહીં માતુ પિતુ નહીં દેવા, બાઢઈ બહુખલ ચોર જુવાર. કે જે મા બાપનું ન માને, માતા પિતાને રડાવે, માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, જિનકે યહ આચરણ ભવાની સો જાન એવું નિશિચર અભિમાની. ભોળાનાથ માં ભવાનીને કહે છે કે હે દેવી, આ દુનિયાના સૌથી મોટો જો કોઈ અસુર હોય, કોઈ રાક્ષસ હોય, તો જે મા બાપની સેવા ન કરે એ આ દુનિયાના મોટા અસુર છે, રાક્ષસ છે. દેવી માટે ક્યારેય માતા પિતાની આંતરડી ડૂબાય નહીં ને, એની કાળજી રાખવી. બોલા, ક્યારેય મા બાપ તમારાથી નારાજ ન થાય એની કાળજી રાખવી. એટલા માટે આપણા ગુરુ મહારાજ મને તમને શીખવાડે કે 14 ફેબ્રુઆરી ઈ વેલેન્ટાઇન ડે, વેલેન્ટાઇન એનો દિવસ નથી. કાંઈક તો જાગો, કાંઈક તો સુધરો. ક્યાં સુધી આવું બધું કરશો? મેરી ક્રિસમસ, અરે તારી ભલી થાય. ઈ લોકો કોઈ હોય તો એનાથી આપણને કોઈ તકલીફ નથી, પણ ઈ લોકોએ કોઈ દી ઉજવ્યું? ત્યાં મેરી ક્રિસમસ કરવાની જરૂર નથી. એ દિવસે માં તુલસી માનું પૂજન કરવું જોઈએ, જે રસ્તો મને તમને મારા ગુરુ મહારાજ, તમારા ગુરુ મહારાજ એમણે આપણને બતાવ્યો છે. 14 ફેબ્રુઆરી ઈ કાંઈ વેલેન્ટાઇન ડે નો દિવસ નથી, યાદ રાખજો. હજુ એકવાર સમજાવું. 14 ફેબ્રુઆરી ઈ કાંઈ વેલેન્ટાઇન ડે મનાવવાનો દિવસ નથી. કાંઈક જાગો મારા વાલા. એ દિવસે જેના થકી તમારો જન્મ થયો છે, જેના તમારા દેહના દાતા, જેને તમે આ શરીર આપ્યું છે, કષ્ટ વેઠીને જેને જન્મ તને દીધો, પાળી પોષીને મોટો તને કીધો, અને ભાગ્યમાં હોય તો સેવાની તક તમે ચૂકશો નહીં રે, અને માતા પિતાને કદી ભૂલશો નહીં રે. 14 ફેબ્રુઆરી એ વેલેન્ટાઇન ડે નો દિવસ નથી. મારા તમારા ગુરુ મને તમને બાવલું પકડીને શીખવાડતા ગયા કે તમારા માતા પિતાની સેવા કરજો, એને આંતરડી ઠારજો. તમારા ભાગ્યમાં નહીં હોય અને જો માતા અને પિતાના હૃદયમાંથી નીકળી જાય તો તમારા ધારેલા કામ તમારા મા બાપના આશીર્વાદથી થઈ જાય. રાજી કરો તમારા મા બાપને, તમારા નસીબમાં હોય તો, તમારા ભાગ્યમાં હોય તો. જેમણે આ દુનિયામાં મા બાપને રાજી રાખ્યા એની ઉપર આખી દુનિયા રાજી થઈ છે. એનું પ્રત્યક્ષ ઉદાહરણ મારા ગણપતિ દાદા, જેણે મા બાપને રાજી કર્યા, જેણે માતા પિતાની સેવા કરી. આજે દુનિયામાં એની પહેલી પૂજા થાય છે. પ્રથમ પૂજા ગણેશની થાય છે. અને ક્રિસમસ એ કાંઈ આપણા તહેવારો નથી મારા વાલા. એ દિવસે તુલસી માની પૂજા કરો, તુલસી માનો રોપો વાવો, તુલસીનો પૌધો રોપો. કોઈ પણ વ્યક્તિ દિવંગત થઈ જાય, એક વાત યાદ આવે છે, કહી દઉં પછી આગળ વધું. કોઈ પણ વ્યક્તિ દિવંગત થઈ જાય, ગરુડ પુરાણમાં લખ્યું છે. આ વાત મેં જ્યારથી વાંચી છે ત્યારથી મેં ચાલુ કર્યું મારા જીવનમાં. કોઈ પણ વ્યક્તિ દિવંગત થઈ જાય, શું કામ તુલસીની પૂજા કરવી? એના માટે એક નાની એવી વાત સમજાવું. કોઈ પણ વ્યક્તિ દિવંગત થઈ જાય તો એની યાત્રા જ્યારે તૈયાર થાય, યાત્રા આપણે એ જીવને તૈયાર કરીએ, એની અંદર તમે જ્યારે સ્મશાનમાં લઈ જાઓ અને કોઈ પણ લાકડા રાખો, પણ એની એ સ્મશાન યાત્રામાં એ જીવની સાથે નાનકડું એવું તુલસીનું કાષ્ઠ ઈ જો તમે એ જીવની સાથે બાંધી દો અને એની સાથે એની અંતિમ ક્રિયા થાય તો એ જીવાત્માને સદગતિ અને સદગતિ, એને મોક્ષ મળે અને મળે.
એટલે મારા ને તમારા ગુરુ મને ને તમને તુલસી માં સાથે જોડે છે, કારણ કે તુલસી અને તુલજા ભવાની બંનેની એક રાશિ થાય. એટલા માટે ગુરુ મને ને તમને શીખવાડે કે તુલસીની પૂજા કરો, ગુરુની પૂજા કરો, માતૃ પિતૃ પૂજન મહોત્સવ ઉજવો, સારી રીતે ઉજવો, સારી રીતે કરો. આવું મને ને તમને એટલા માટે સમજાવવામાં આવે. તો અહીંયા મારે જે તમને કેવું છે વાલા, કે એવી માં મહામાયા નવદુર્ગા, એનું ગઈકાલે આપણે પ્રાગટ્ય મહોત્સવ ઉજવ્યો, જોયું, અને માં જગદંબા એનો પ્રાદુર્ભાવ થયો. તમામ દેવતાઓના તેજમાંથી પ્રગટ્યા છે નિર્ગુણા. આજ માં નિર્ગુણા એ ત્રિગુણા થયા છે અને 18 ભુજાવાળું માનું સ્વરૂપ તૈયાર થયું. એ માં જગદંબાને આપણે નવદુર્ગા કહીએ, કોઈ એને અંબિકા કહે છે, કોઈ એને મહાલક્ષ્મી કહે છે. એવી માં ભગવતી, કોઈ એને નવદુર્ગા, કોઈ એને મહાલક્ષ્મી, કોઈ એને અષ્ટલક્ષ્મી. અહીંયા જન્મેજયે પ્રશ્ન કર્યો છે. હવે કથા ઉપર ધ્યાન આપજો. અહીંયા જન્મેજય પ્રશ્ન કરે છે, અને શું કહે છે પ્રશ્ન કરતા સમયે? કે ગઈકાલે જે તમે મને માતાજીના પ્રાગટ્યની કથા સમજાવી, સર્વ દેવતાઓના તેજમાંથી ભગવતી જગદંબાનો પ્રાદુર્ભાવ થયો, તો કયા દેવતાએ કયું કયું અંગ અર્પણ કર્યું હતું એ સમગ્ર કથા તમે મને સમજાવો. એ નવદુર્ગા માનું પ્રાગટ્ય થયું, તો એ દેવતાઓ ને કયું કયું અંગ કયા કયા દેવતાએ આપ્યું એ તમે મને સમજાવો. અને જવાબ આપતા વેદવ્યાસજી ભગવાન કહેવા લાગ્યા, હસ્તિનાપુરના લાખો નર નારીઓ આ દેવી ભાગવતની કથા શ્રવણ કરે છે. જન્મેજયનો પ્રશ્ન છે, અને હવે વેદવ્યાસજી મને જવાબ આપે છે. શું જવાબ આપે છે? કે હે રાજન સાંભળો, આ જગદંબા મહામાયા એ નવદુર્ગા બન્યા, નવદુર્ગાનું સ્વરૂપ લીધું ત્યારે મહાદેવજીના તેજમાંથી એનું મુખડું પ્રગટ થયું છે. આપણને વાલું કેમ લાગે છે સ્વરૂપ? કારણ કે મહાદેવજીના તેજમાંથી એની મુખારવિંદ, એનું મુખડું પ્રગટ થયું છે. અરુણદેવ એના તેજમાંથી મુખ ઉપરનો ભાગ પ્રગટ થયો છે. કાર્તિક સ્વામીના તેજમાંથી હોઠ અને નીચેનો ભાગ પ્રગટ થયો છે. પછી આમાં લખ્યું છે, નયન ત્રિતયમ તસ્યા જંઘે પાવક તેજસા કૃષ્ણ રક્તમ તથા શ્વેતમ વર્ણત્રય વિભૂષિતા. કે અગ્નિદેવના તેજમાંથી માને 3 નેત્રો પ્રગટ થયા છે. જેમ મહાદેવજી છે એ ત્ર્યંબકમ કહેવાય. મહાદેવજી છે ઈ કોણ કહેવાય? આપણે બોલીએ ને, ઓમ ત્ર્યંબકં જજામહે. મહાદેવજી જેમ ત્ર્યંબકમ કહેવાય, એમ માં ભગવતી એ ત્રિનયના કહેવાય. એટલા માટે અગ્નિદેવના, એટલે અગ્નિ, સૂર્ય અને ચંદ્ર ત્રણેય એક એક નેત્ર આપ્યું, એટલા માટે માં ત્રિનયના કહેવાના. અને 3 નેત્ર એટલે એક નેત્ર સૂર્યરૂપી નેત્ર છે. આપણને ઘણા લોકો નથી કહેતા કે ભાઈ કરી નાખને, કોણ આપણને ભાળે છે? પણ તમે જે કઈ દિવસે કર્મ કરો ને વાલા, તમે જે કઈ દિવસે કર્મ કરો, તમે દિવસે જે કઈ કર્મ કરો છો એના સાક્ષી છે ભગવાન સૂર્યનારાયણ. અને રાત્રે આપણે ઘણીવાર એમ કહીએ ભાઈ રાત્રે તો અંધારું હોય, કોણ જોવાનું છે? પણ યાદ રાખજો, કર્મ ક્યારેય તમારું છૂપું નહીં રહે, નહીં રહે અને નહીં રહે. એક દિવસથી પ્રગટ થશે, થશે અને થશે. એટલે રાત્રિના સમયે જ્યારે તમે કર્મ કરો ત્યારે ચંદ્ર એ તમારી સાક્ષી પૂરે છે. તમે કેમ જીવન જીવો છો, કેવું કર્મ કરો છો, કોની સાથે કેવો વ્યવહાર કરો છો. યાદ રાખજો, આપણે બીજાની સાથે જેવો વ્યવહાર કરીએ છીએ એવો જ સામેવાળો આપણી સાથે વ્યવહાર કરે છે. તમારે જો માન જોઈતું હોય, તમારે જો સન્માન જોઈતું હોય, તો પહેલા બીજાને સન્માન આપો, બીજાને માન આપો. તમે વાવશો ને એવું લડશો. સમજાય છે? તમે જેવું આપશો ને એવું તમને રિફ્લેક્શન પાછું મળશે. એનું નામ છે વરસાદ. વરસાદ પણ વાદળ સર્જાય, બાષ્પીભવન થાય, અને એ બધા વાદળો ઉપર જાય, અને પછી એનો સમય આવે ત્યારે વરસે ને વાદળ. એમ અહીંયા સૂર્ય અને ચંદ્ર, એના ઉપરથી મારે તમારે આ શીખવાનું છે. તમે કોઈને જય અંબે કહો તો સામેથી શું મળે? જય અંબે. તમે કોઈને જય શ્રી કૃષ્ણ કહો તો સામેથી શું મળે? પહેલા આપતા શીખો વાલા. તમે આપશો તો જગદંબા તમને આપશે. અહીંયા એ ભાવ છે.
અને જ્યારે દેવાનો સમય આવે ત્યારે આપણે ન આપીએ અને લેવાનો સમય હોય લેવાનો ત્યારે આપણે લાઈનમાં ઊભા રહી જઈએ તો એ આપણને આપે? એક જગ્યાએ ભગવાન સત્યનારાયણની કથા થતી હતી. ધ્યાન આપજો નગર નહીં મગજમાં ઉતરે વાલા. એક જગ્યાએ ભગવાન સત્યનારાયણની કથા થતી હતી. એવામાં કથા બહુ સરસ ગોળ બાપાએ સુંદર સરસ મજાની કથા વાંચી અને જેવી કથા પૂરી થઈ એટલે પ્રસાદ માટે બહુ બધી સંખ્યા હતી એટલે પ્રસાદ માટે લાંબી લાઈન લાગી, કતાર. ત્યાંના આયોજકોએ કીધું કે બધા શિસ્તબદ્ધ લાઈનમાં ઉભા રહી જાવ એટલે બધાને આપણે પ્રસાદ આપવાનો. અને જ્યાં આવી વાત કરી એટલે બધા જ લાઈનમાં ઉભા રહ્યા. એમાં એક વ્યક્તિ એ પણ કથા સાંભળી અને પછી પ્રસાદ માટે લાઈનમાં જોડાય છે. જ્યાં એનો વારો આપ્યો એટલે પ્રસાદ વેચવા વાળા ભાઈ એક પડીયો એને પણ આપ્યો. એટલે એને વિચાર કર્યો કે આ એક પડીયો આટલામાં મારી ભૂખ શાંત નહીં થાય. એટલે એને એક પડીયો હતો ને જમણા હાથમાં આપ્યો તો એ ડાબા હાથમાં પડીયો લઈ લીધો અને ડાબો હાથ પાછળ રાખી દીધો અને પાછો બીજી વાર, જુઓ માનવનો સ્વભાવ છે, પાછો બીજી વાર લાઈનમાં જોડાઈ ગયો કે હજી એક પડીયો મળી જાય ને તો આજના દિવસનું તો આમ પાકું થઈ જાય. સમજાય છે? આજે 11 છે ને એટલા માટે બધું આવું જ યાદ આવે. એટલે બીજી વખત આ માણસ લાઈનમાં જોડાઈ જાય છે અને તમે જોજો બન્યું એવું ક્યારે પ્રસાદ ખૂટે, પ્રેમથી બનાવ્યો એટલે ક્યારે પ્રસાદ ખૂટે. પણ આ ભાઈ જ્યાં લાઈનમાં આગળ આવ્યો એટલે અહીંથી પ્રસાદ વેચવા વાળા જે હતા ને એની પાસેથી પ્રસાદ ખૂટી ગયો અને ડાબા હાથ વાળો જે પ્રસાદનો પડ્યો હતો એ કૂતરું રમતું રમતું આટા મારતું મારતું આવતું હતું, ડાબા હાથનું એ ઉલાડી ગયું. કાઈ સમજાય છે? એટલે જયારે આપવાનો સમય આવે ને ત્યારે કોકને આપ્યું હોય ને તો આપણી પાસે આવે. સમજાય છે? તો અહીંયા માત્રી નયના કહેવાના. શા માટે બોલે? એક સૂર્યરૂપી નેત્ર, એક ચંદ્રરૂપી નેત્ર અને એક અગ્નિરૂપી નેત્ર. એટલે સૂર્યરૂપી જે નેત્ર છે એ દિવસે મારા ને તમારા કર્મ ઉપર નજર રાખે. ચંદ્રરૂપી જે નેત્ર છે એ મારા ને તમારા રાત્રે આપણે કેવું કર્મ કરીએ છીએ એના ઉપર ચંદ્ર નજર રાખે. એટલા માટે વેદવ્યાસજી એમ કહે છે કે જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે અને જય પાવક ભૂષિત વક્ત્ર વરે. જય ભગવતી સ્તોત્રનો આ શ્લોક છે. તમને એનું પ્રમાણ આપું. જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે એટલે ચંદ્રરૂપી નેત્ર, દિવાકર કહેતા સૂર્યરૂપી નેત્ર અને પાવક કહેતા અગ્નિ. જય પાવક ભૂષિત વક્ત્ર વરે. આવા 3 નેત્રો માને મળ્યા એટલે માત્રી નયના કહેવાયા. અને માનવ સંહાર છે ને બહુ ઝડપી છે. માનવ સંહાર એ બહુ ઝડપી છે, યાદ રાખજો. યાદ કરો 26 જાન્યુઆરી 2001. આવતીકાલે કઈ તારીખ છે? 26. બરાબર ને? 26 જાન્યુઆરી 2001 યાદ કરો ત્યારે હું આવ્યું હતું? ધરતીકંપ. અને ત્યારે બધાને આમ ખબર પડી ગઈ હતી કારણ કે આ ધરતી એ પણ માં છે. સમુદ્ર વસને દેવી પર્વતસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ ક્ષમસ્વમે. એટલા માટે મને તમને એવું શીખવાડવામાં આવે કે ધરતી ઉપર ગમે ત્યાં થૂકવું નહીં. પાન ને મસાલા ને બીડી, જો કે અહીંયા પલસાણામાં તો સારું હશે, અહીંયા કોઈ નથી ખાતું કે અહીંયા તો બધા હારા છે. અહીંયા તો બધા હારા છે, કોઈ નહીં ખાતું હોય, કોઈ નહીં જ ખાતું હોય. પણ કદાચ જો તમને એમ લાગે ક્યારેક કદાચ વળી કોઈના મોઢામાં, સમજાય ને, એ પછી આમ બેઠા હોય ને એ જયારે આમ ખાતા હોય, મને હું હજી એ વ્યક્તિને ગોતું છું. બોલો, નામ હું પાડ્યું? માવો. આમ કહીને મારા કનૈયાને બદનામ કરે છે આ લોકો. હું નામ પાડ્યું? આ માવો નામ કોને પાડ્યું ને એને હું ગોતું છું. તમને કોકને જડી જાય કેજો. નામ હું પાડ્યું અને પછી માવો લે પછી આમ ચોળે ને તમે આમ જોવો તો તમને ખબર પડે વાલા. માવો ને તમાકુ ને એવું કઈ કહેવાય ને, શું કહેવાય? આમાંથી તમાકુના ખેતર કેટલા આવ્યા? તમાકુના ખેતર જોયા જ કોઈ? મહેસાણા બાજુ થાય છે.
આ બાજુ કદાચ થતા હશે કે કેમ ખબર નહીં ને. તમાકુના મને જેટલી ખબર પડે છે એટલું હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ. મેં તમાકુના ખેતર જોયા છે. એકવાર અમે મહેસાણા બાજુ આગળ જતા ને એટલે એક ખેતર આડું આવ્યું. મહેસાણાની આગળ આવ્યું છે સાતુસણા કરીને એક ગામ છે, મને ગામનું નામ પણ યાદ છે. એટલે અમે ત્યાંથી પસાર થતા હતા એટલે જે મારા યજમાન હતા મેં એને પૂછ્યું, મેં કીધું આ શેનું ખેતર છે? એમ કે દાદા આ તમાકુ આવી છે આ એમ. હું વાત કરું આ તમાકુનું ખેતર? ઊભી રાખો, આપણે આ જોવું છે આ છે હું. મેં કીધું આ અને પણ આડી વાડ કરેલી હતી, વાડ તમાકુનું ખેતર અને એમાંય વાડ કરેલી આડી. એટલે મારાથી રહેવાનું નહીં એટલે મેં એમને પૂછ્યું ભાઈ આ બીજા બધા ખેતરમાં તો વાડ કરો એ તો સમજાય, આ કોણ ચોરી જવાનું છે, આ કોણ ખાવાનું છે? આ ખાય એટલે તરત તો ચક્કર આવે ને. તમાકુ તો ન ખાતા હોય એ ખાય એને શું થાય? એને તો તરત નંબર વધી જાય ને. એટલે મેં એને સહજમાં પૂછ્યું કે ભાઈ આમાં આડી વાડ કેમ કરી? મને કે દાદા આ ગધેડા નો અંદર આવી જાય અને ગધેડા નો ખાઈ જાય એટલા માટે આડી વાડ કરી છે. સમજાય છે કે? એટલે હું તમને કઈ નથી કહેતો, ખાલી સમજજો એમ કહું છું. કોણ ન ખાય? તમે બોલે. આપણે હજી 3 દાડા બાકી છે વાલા.